તો આજે આપણે બનાવીશું ગોપી ડ્રેસ માટેનું બ્લાઉઝ। તો આપણું આ 2 ઇંચ કાચ છે, તો અહીંયાથી અહીં સુધીનું 6.5 ઇંચ છે। તો ખંભો છે તે 5 ઇંચ છે, તો બગલ ગોળાઈ છે એ 6.5 ઇંચ છે, તો આ ભાગ એટલો છે તે 1.5 ઇંચ છે। તો આ રીતે આપણે હવે ડ્રોઈંગ કરી લીધું, તો આગળ કટિંગ કરી લીધું। તો આ રીતે આપણું ગોપી ડ્રેસના બ્લાઉઝનું કટિંગ કરીશું। તો આ રીતે આપણું ડ્રોઈંગ છે, તો ગળું આપણું 2 ઇંચ છે, ત્યાર પછી લંબાઈમાં આપણે 6 ઇંચ લીધું છે, ખંભો છે તે 5 ઇંચ લીધો છે, બગલ ગોળાઈ છે એ 6.5 ઇંચ લીધી છે, ત્યાર પછી આ 1 ઇંચ રાખીને આપણે આ રીતે ડ્રોઈંગ કરી લીધું છે। તો આ ભાગ છે તે 1.5 ઇંચનો છે। તો હવે આગળ આપણે કટિંગ। તો આ રીતે આપણું કટિંગ તૈયાર છે। તો હવે આગળ મેન કાપડ છે તેને આ રીતે કટિંગ કરી લેશું, ત્યાર પછી આપણે આગળ સીવી લઈશું। તો આ રીતે આપણું કટિંગ તૈયાર છે। તો હવે આગળ આપણે સીવી લેશું। તો આ રીતે આપણે હવે સિલાઈ કરી લેશું। તો આ રીતે આપણે ગળામાં સિલાઈ લઈ લીધી છે, ત્યાર પછી આ રીતે કાપા પાડી લીધા છે। તો હવે આપણે ઉલટું કરી લેશું, ત્યાર પછી આપણે સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે ગળામાં સિલાઈ લઈ લીધી છે। તો હવે આપણે બગલ ગોળાઈ છે તેમાં મેન કાપડ છે તેના ઉપર સિલાઈ લઈ લેશું। ત્યાર પછી આ રીતે સિલાઈ લઈને આપણે 2 કાપડને હારે જોઈન્ટ કરી લીધા છે। તો આ રીતે ગળામાં સિલાઈ આપણે લઈ લીધી છે। તો આ રીતે આપણે લેસ મૂક્યો છે, તેનાથી આપણું ગળું સરસ લાગે છે। તો હવે આપણે ખંભા જોઈન્ટ કરીને બાઈ મૂકી લેશું। તો આ રીતે આપણે બાઈમાં લેસ મૂકી લીધો હશે, અને ત્યાર પછી આ રીતે બાઈમાં સિલાઈ લઈને આપણે આ રીતે બાઈ જોઈન્ટ કરી લીધી છે અસ્તર હારે, તો સીવવામાં સરળતા રહેશે। ખંભા જોઈન્ટ થઈ ગયા છે, તો હવે બાઈ મૂકી લેશું। તો આ રીતે આપણે બાઈ મૂકી લીધી છે। તો હવે ફિટિંગ કરી લેશું। તો આ રીતે સરસ મજાનો ઘરે ગોપી ડ્રેસ બની જાય છે।